નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પ્રચારના અંતિમ દિવસે વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો દ્વારા વિજય વિશ્વાસ રેલી યોજી જનસંપર્ક કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26મીએ મતદાન યોજાનાર છે, જ્યારે આજે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યાથી પ્રચાર બંધ થવાનો હોય ત્યારે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ, દીપા શ્રીવાસ્તવ સહિત તમામ ઉમેદવારોએ વાહન રેલી કાઢી મતદારોનો સંપર્ક સાધ્યો હતો. રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. ઉમેદવારોએ આ વખતે વોર્ડ નંબર 14માં પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરી છે. 100% વિજય વિશ્વાસ રેલી છે. અમારા કાર્યકર્તા દ્વારા નક્કી કરવામાં આવી રેલી છે. કાર્યકર્તાને આશા છે કે કોંગ્રેસ આવશે, સાથે સાથે અમારા મતદારને પણ વિશ્વાસ છે કે ભાજપના ભરત શાસનથી ત્રાસી ગયા છે એટલે લોકોને કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક આશા દેખાડી લાખો. કોંગ્રેસ 4000 પ્લાનો નક્કી છે. તમે જોઈ શકો જંગી જંગમ લોકો સાથે જોડાયા છે અને લોકોને પણ અમારા પર વિશ્વાસ છે કે આ વખતે વોર્ડ નંબર 14માં કોંગ્રેસની 4000 પેનલ આવશે અને એ લોકોને સમસ્યાથી હલ નિકાલ મળશે. આ વિશ્વાસની રેલી છે, આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ રેલી છે. આપ જોઈ શકો છો અમારી જોડે કોઈ મોટા નેતાઓ નથી, કારણ કે અમે લોકો કામ કરનારા વ્યક્તિ છે અને જનતા આનો જવાબ આપશે. બિલકુલ. મતદારોને શું અપીલ કરશો? મતદારોને અપીલ કરીશ કે સવારે વહેલા ઉઠીને, ગરમી બહુ છે, આપ સૌ અમારી પેનલને મતદાન કરવા જજો. હું તમને પૂર્ણ વિશ્વાસ અને ખાતરી આપું છું, આવનારા 5 વર્ષોમાં અમે તમારી પડખે ઊભા રહીશું.